બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના આશાબેન ચૌધરી નમો ડ્રોન દીદી યોજનાથી આત્મનિર્ભર બની પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે। પશુપાલન અને ખેતી સાથે તેઓ ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓના છંટકાવની સેવા આપી લાખોની આવક મેળવી રહ્યા છે। મિકેનિકલ એન્જિનિયરિંગ સુધી અભ્યાસ કરેલા આશાબેને સખી મંડળ રચી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીએનપીસી અને આત્મા ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હતી। યોજનામાં પસંદગી બાદ તેમને પુણે ખાતે ડ્રોન પાયલટ તાલીમ મળી અને લાયસન્સ પ્રાપ્ત થયું। સરકારશ્રી દ્વારા આશાબેનને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર સહિત ₹17 લાખની સહાય કિટ આપવામાં આવી છે। શરૂઆતી 2 મહિનામાં જ તેઓ લખપતિ દીદી બની ગયા હતા। આજે બનાસકાંઠાથી લઈને મધ્યપ્રદેશ સુધી ડ્રોન દ્વારા દવા છંટકાવના ઓર્ડર મળી રહ્યા છે। એરંડા, મગફળી, પપૈયા, બાજરી, વરિયાળી, રાયડો અને બટાકા જેવા પાકોમાં ડ્રોનથી છંટકાવ કરીને 7 મિનિટમાં 1 એકર વિસ્તાર કવર થાય છે, જેના કારણે સમય, પાણી અને ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે। આશાબેન ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નમો ડ્રોન દીદી જેવી યોજના અમલમાં મૂકી, તે બદલ તેઓ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરે છે। નમસ્કાર, હું ચૌધરી આશા, ગામ તાલેપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મેં મારા સખી મંડળથી શરૂઆત કરી। અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું, પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નમો ડ્રોન દીદી યોજના આવી રહી છે। તો આ યોજનામાં મેં નામ નોંધાયું। પછી મારું ઇન્ટરવ્યૂ થયું। ઇન્ટરવ્યૂ થયા પછી અમે પૂના ટ્રેનિંગ માટે 15 દિવસ ગયા। ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાયલોટનું લાયસન્સ મળ્યું। લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું, એટલે બધાને ખબર હતી કે અમને લાયસન્સ મળી ગયું। તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા। એટલે 1 મહિના બાદ અમને ડ્રોન, ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજિત 17 લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં। તો પછી અમને ઓર્ડર આવવાના શરૂ, તો હું 2 મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી। અને પછી મારે કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા ન પડ્યા। ઓલરેડી મારે બધી જગ્યાએ જિલ્લામાં, જિલ્લા બહાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા। તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે। માટે હું સરકારશ્રીનો, જીએલપીસીનો, આત્મા, કેવીકે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો, કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવી અને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીદી યોજના લાવી, માટે હું દરેકનો આભાર માનું છું।